નમસ્કાર મિત્રો, આજે થઈ છે તારીખ 7 ઓક્ટોબર અને મંગળવાર। આજે દરિયામાં બનેલું વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે કે નહીં? દિવાળીમાં મિત્રો વરસાદ કેવો રહેશે? આ ઉપરાંત ગુજરાતમાંથી હવે ચોમાસું વિદાય ક્યારે લેશે તે અંગેના તમામ મોટા સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। એ પહેલાં મિત્રો, તમે જો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને એક લાઇક પણ જરૂર કરી દેજો। મિત્રો, આજે અંબાલાલ પટેલ નવી આગાહી સાથે ફરી મેદાનમાં ઉતર્યા છે। આજે તેમણે આગાહી આપતા જણાવ્યું છે કે આગામી 10 ઓક્ટોબર સુધી વરસાદ વિરામ લે તેવી કોઈ શક્યતા નથી। વરસાદ દિવાળીનો તહેવાર પણ બગાડે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। આજે દરિયામાં રહેલું આ વાવાઝોડું યુ ટર્ન લઈને ગુજરાતની નજીક આવતું જોવા મળી રહ્યું છે। મિત્રો, આ વાવાઝોડું 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। મિત્રો, આ વાવાઝોડાને કારણે ગુજરાતના દક્ષિણ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડે તેવી શક્યતા છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ચોમાસું આ વખતે ગુજરાતમાંથી વિદાય લેવાનું નામ નથી લેતું। વરસાદને જાણે મિત્રો ગુજરાતને છોડીને ક્યાંય નથી જવું તેવું લાગી રહ્યું છે। નવરાત્રિનો તહેવાર પૂરો થઈ ગયો, પરંતુ હજી વરસાદનું જોર ઘટી રહ્યું નથી। હવે ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી સાથે મેદાનમાં આવ્યા છે, જેના કારણે મિત્રો રાજ્યના લોકોમાં ચિંતાનો વધારો થયો છે। તેમણે મિત્રો સ્પષ્ટપણે જણાવ્યું છે કે દિવાળી સુધી એટલે કે આસો મહિનામાં પણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે। મિત્રો, અંબાલાલ પટેલના મતે આ કમોસમી વરસાદનું મુખ્ય કારણ ગુજરાતના દરિયાકાંઠાની નજીક સર્જાયેલું શક્તિ નામનું વાવાઝોડું છે। ભલે આ વાવાઝોડું ગુજરાત તરફ સીધું ત્રાટકશે નહીં, પરંતુ તેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી શકે છે। તેમના દાવા મુજબ મિત્રો શક્તિ વાવાઝોડું યુ ટર્ન લેશે અને જેમ જેમ તે દરિયાકાંઠાની નજીક આવશે તેમ તેમ તેની ઝડપમાં ઘટાડો થશે, પણ તેની અસરથી ભારે વરસાદ પડી શકે છે। મિત્રો, જણાવી દઈએ કે કચ્છ અને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો જ્યાં મિત્રો ભારે પવન સાથે તોફાની વરસાદ પડવાની આગાહી છે। આ ઉપરાંત મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ પડી શકે છે। મિત્રો, અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓક્ટોબર મહિનાની 6મી તારીખથી 10મી તારીખ સુધી વરસાદનો જોરદાર રાઉન્ડ રહી શકે છે। આના પુરાવા રૂપે આગાહીકારના મતે રવિવારની રાતથી હવામાનમાં પલટો આવવાનું શરૂ થઈ ગયું હતું અને આજે રાત્રે ભારે વરસાદ નોંધાયો હતો। 5 દિવસના સમયગાળા દરમિયાન અંબાલાલ પટેલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટપણે ચેતવણી આપી છે। તોફાની પવનો અને વરસાદને કારણે દરિયામાં ભારે કરંટ રહેવાની શક્યતા છે। કમોસમી વરસાદ હંમેશા ખેડૂતો માટે આફત લઈને આવે છે। આ આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા પાક મગફળીને ભારે નુકસાન થવાની સંભાવના છે। અંબાલાલ પટેલની આગાહી સ્પષ્ટ સંકેત આપે છે કે ગુજરાતમાંથી હજી ચોમાસાની સંપૂર્ણ વિદાય થઈ નથી। મિત્રો, નવરાત્રિના રંગમાં ભંગ પાડ્યા બાદ હવે રાજ્યના નાગરિકોને દિવાળીના સૌથી મોટા તહેવાર પર વરસાદની ચિંતા સતાવી રહી છે। જો મિત્રો અંબાલાલ પટેલની આ આગાહી સાચી ઠરશે તો ખેડૂતોથી લઈને સામાન્ય જનતા અને તહેવારોની તૈયારીઓમાં લાગેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આ ફેરફારો ક્લાઇમેટ ચેન્જના સંકેત આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતને મિત્રો આ વરસાદી સંકટમાંથી ક્યારે રાહત મળશે તેના પર સૌની નજર રહેલી છે। આભાર મિત્રો, આવા જ દરરોજના તાજા અને અગત્યના સૌ પ્રથમ વરસાદના સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ તડકા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી દેજો। આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેઓને પણ આજની આ નવી આગાહી અંગેની જાણકારી મળી શકે।